સુગર યર 2023-24 માં ખાંડનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ ઓછું રહ્યું છે। સુગર મિલોના સંગઠન ઇસ્માના જણાવ્યા અનુસાર 15 ફેબ્રુઆરી સુધી આખા દેશમાં 223 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે। સુગર યર ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે અને આ સુગર યરમાં સરકારે ઇથેનોલ ઉત્પાદનને લઈને કડકાઈ કરી છે। આમ છતાં ખાંડના ઉત્પાદનમાં લગભગ 2% ઘટાડો થયો છે। ઇસ્માએ સમગ્ર ખાંડ વર્ષ માટે બહાર પાડેલા તેના બીજા અનુમાનમાં ખાંડનું ઉત્પાદન 10% ઘટીને 330.5 લાખ ટન થવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ સિઝનની શરૂઆતમાં 291.5 લાખ ટનના અંદાજ કરતા આ આંકડો ઘણો સારો છે। ખાંડ ઉત્પાદનમાં ઘટાડો અને ઇથેનોલ ઉત્પાદનને લઈને સરકારની કડકાઈનો અર્થ શું છે? આ સેક્ટર માટે પડકારો કયા છે? આઉટલુક કેવો છે અને શું આ સેક્ટરમાં રોકાણ કરવાની તકો હજુ પણ છે? આવો સમજીએ। ભારત વિશ્વમાં ખાંડનો સૌથી મોટો ગ્રાહક અને બ્રાઝિલ પછી બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે। દેશમાં કુલ 280 લાખ ટનનો સ્થાનિક વપરાશ અને 50 લાખ ટનના કેરીઓવર સ્ટોકને જોડીને આ સુગર યરમાં કુલ વધારાની ઉપલબ્ધતા એટલે કે એક્સેસ અવેલેબિલિટી 100 લાખ ટન રહેવાની આશા છે। ખાંડની વધતી જતી ઉપલબ્ધતાથી ઉત્સાહિત ઇન્ડસ્ટ્રીએ ઓરિજિનલ ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે કે મિશ્રણ પ્રોગ્રામને પુનઃસ્થાપિત કરવાની માંગ ફરી ઉચ્ચારી છે। ભારતમાં વર્ષ 2003માં પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે કે મિશ્રણ કરવાની પહેલને લોન્ચ કરવામાં આવી હતી। 2014થી આ બ્લેન્ડિંગ પ્રોગ્રામને સરકાર તરફથી ઘણો ટેકો મળ્યો અને જૂન 2022માં આપણા દેશને 10% બ્લેન્ડિંગ પ્રાપ્ત કરવામાં સફળતા પણ મળી। ત્યારબાદ 20% બ્લેન્ડિંગના લક્ષ્યને 2030-31થી સુધારીને 2025-26 કરી દેવામાં આવ્યું, પરંતુ 7 ડિસેમ્બર 2023ના રોજ કેન્દ્ર સરકારે ખાંડ મિલોને શેરડીના રસનો ઉપયોગ કરીને ઇથેનોલનું ઉત્પાદન કરવા પર પ્રતિબંધ મૂકી દીધો અને મિલોને બી હેવી અથવા સી મિલાસીસમાંથી ઇથેનોલ બનાવવાનું કહેવામાં આવ્યું। આવું કહેવા માટેનું કારણ એ છે કે સરકારે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદનમાં 11.5%ના ઘટાડાની આશંકા હતી, જેનાથી સપ્લાય ઘટવા અને ખાંડના ભાવમાં વધારો થવાનું જોખમ હતું। જો કે 15 ડિસેમ્બરે એટલે કે 10 દિવસમાં સરકારે પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો અને ઇથેનોલ ઉત્પાદન માટે 17 લાખ ટન ખાંડના ડાયવર્ઝનને મંજૂરી આપી, જે અગાઉના 31 લાખ ટનના અંદાજ કરતાં ઓછો છે। સરકારના આ નિર્ણયથી સમગ્ર ઉદ્યોગમાં ભારે ગભરાટ અને અસમંજસની સ્થિતિ જોવા મળી, કારણ કે દર વર્ષે સુગર મિલો સુગર યરની શરૂઆતની રાહ જોતી હોય છે, જેથી તેમની મિલોમાં રહેલી કેટલા ટકા શેરડીને ઇથેનોલના ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય તેનું મૂલ્યાંકન કરી શકે। પરંતુ વર્તમાન સુગર યરમાં આ આંકડો ગયા વર્ષની સરખામણીમાં અડધાથી પણ ઓછો રહેવાની ધારણા છે, કારણ કે 2022-23માં 38 લાખ ટન ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 2021-22ના 31 લાખ ટનની સરખામણીમાં વધુ છે। અને આ વર્ષે સપ્ટેમ્બર 2024 એટલે કે સુગર યર 2023-24ના અંત સુધીમાં ખાંડનો સ્ટોક 78 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે આ વર્ષના પ્રારંભિક સ્ટોક કરતાં વધુ હશે। તો જો ઇથેનોલ ઉત્પાદન માટે 14 લાખ ટન વધારાની ખાંડનો ઉપયોગ પણ કરવામાં આવે છે, તો ક્લોઝિંગ બેલેન્સ આ વર્ષની શરૂઆત કરતાં વધારે હશે। ઇસ્માના જણાવ્યા મુજબ પ્રતિબંધ લગાવવાના નિર્ણયથી બચવા માટે સરકારે 30થી 50 લાખ ટનનો બફર સ્ટોક બનાવવા જેવા માધ્યમથી લાંબા ગાળાના નિર્ણયો લેવા જોઈએ। સાથે જ ખાંડનું ઉત્પાદન વધારવા અને તેમાં સ્થિરતા લાવવા માટે પણ પગલાં લેવા જોઈએ। ઉદ્યોગોએ ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ પર ઘણો ખર્ચ કર્યો છે। ક્રિસિલના જણાવ્યા અનુસાર ઇથેનોલના વેચાણની શરૂઆતથી ખાંડ મિલોના માર્જિનમાં મોટો સુધારો જોવા મળ્યો છે, જે પહેલા મોટાભાગે ખાંડની કિંમતો પર આધારિત રહેતી હતી। હાલ દેશમાં કુલ બ્લેન્ડિંગ માટે ઇથેનોલનો 90%થી વધુ સપ્લાય ડીલિસ્ટરીઝથી આવે છે, તેમાં 73% ખાંડ મિલો અને બાકી ગ્રેઇન બેઝડ ડીલિસ્ટરીઝથી આવે છે। અત્યારે ખાંડ મિલોની 850 કરોડ લીટરની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા છે, જે 2025 સુધીમાં 50% બ્લેન્ડિંગના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે વધીને લગભગ 1100 કરોડ લીટર થવાની સંભાવના છે। પરંતુ રસપ્રદ વાત એ છે કે સરકાર દ્વારા લગાવેલા પ્રતિબંધથી આની પર કેટલી અસર થાય છે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ સેક્ટરમાં હાલ રોકાણ કરવાની તકો છે? જો હા, તો ક્યાં? જો છેલ્લા 6 મહિનાથી 1 વર્ષની વાત કરીએ તો બજાજ હિન્દુસ્તાન સુગર સિવાય કોઈ પણ સુગર કંપનીના શેરમાં બહુ તેજી જોવા નથી મળી। જો કે છેલ્લા 5 વર્ષમાં મોટાભાગના શેરોએ સારું પ્રદર્શન કર્યું છે। શેરબજારના નિષ્ણાત રવિ સિંઘનું માનવું છે કે સુગર યરના અંતે ઘણું મોટું સરપ્લસ હોવા છતાં પણ ખાંડના ભાવમાં 2 થી 4 રૂપિયા પ્રતિ કિલોથી વધુનો તફાવત નહીં જોવા મળે। આ સેક્ટરના શેરોમાં બહુ મોટો ઘટાડો કે વધારો જોવા મળે તેવી શક્યતા પણ ઘણી ઓછી છે। 6 થી 9 મહિનાના દ્રષ્ટિકોણથી બજાજ હિન્દુસ્તાનમાં 50 રૂપિયા, શ્રી રેણુકા સુગરમાં 60 રૂપિયા,
મગધ સુગરમાં 700 રૂપિયા અને દાલમિયા ભારત સુગરમાં 500 રૂપિયાના લક્ષ્યાંક સાથે ખરીદી કરી શકાય છે. એકંદરે ઇથેનોલ બ્લેન્ડિંગ પર સરકારનું ફોકસ વધવાથી ખાંડ મિલોના માર્જિનમાં સુધારો જોવા મળ્યો અને ભવિષ્યમાં ઇથેનોલના ઉત્પાદનમાં મોટું રોકાણ થવાની પણ સંભાવના છે. અને આવી સ્થિતિમાં પસંદગીની ખાંડ કંપનીઓને આનાથી ઘણો લાભ થવાની શક્યતા છે. તેથી મધ્યમથી લાંબા ગાળાના દૃષ્ટિકોણથી પસંદગીની કંપનીઓને પોર્ટફોલિયોમાં સામેલ કરી શકાય છે.